જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જુઓ, આજે પશુપતિનાથની નગરી, હર હર મહાદેવની નગરી, જ્યાં શિવજીનું મસ્તક ઉડીને પડ્યું છે. મસ્તક પાડાનું હતું. બહુ જ રોચક કહાની છે. આજે નેપાળ જલી રહ્યું છે, આગમાં ભસ્મીભૂત થઈ રહ્યું છે, જ્યાં સનાતન ધર્મ બળી રહ્યો છે, જ્યાં માણસાઈ મરી ગઈ છે, જ્યાં ઇન્સાનિયતનો નાશ થઈ રહ્યો છે. ભગવાન શિવ પશુપતિ થયા તે અત્યારના કલુષિત વાતાવરણને બરાબર ફિટ બેસે છે. ઘટના ઘટી ગઈ ના, ઘટના આજે પણ પ્રત્યક્ષ થઈ રહી છે, દેખાઈ રહી છે. જ્યારે જ્યારે યુવા શક્તિ જાહેર થાય છે, જાગૃત થાય છે, કુછ ખોટી વાતો નિયમોમાં આચરાય છે, ધર્મ વિરુદ્ધ થાય છે, ગરીબોનું ધન લૂંટાય છે, મંદિરોનું ધન લૂંટાય છે, વિધવાઓનું ધન ખેંચાઈ જાય છે, બાળકોના ઉત્થાન અને શિક્ષા માટેનું ધન જ્યારે લૂંટવામાં આવે છે, એ પણ સમાજના, જ્ઞાતિના, મંદિરોના, આશ્રમોના ટ્રસ્ટીઓ દ્વારા, ત્યારે આવા યુદ્ધ થાય છે. આગળ વારંવાર કહ્યું છે કે જ્યારે જ્યારે 75-80 વર્ષના વૃદ્ધો, ના, હું એને વૃદ્ધો નહીં કહું, ઘરડાઓ કહીશ, જે ભોગમાં ઘસાઈ ઘસાઈને સમાજના લોકોની લક્ષ્મી લૂંટી લૂંટીને જેઓએ પોતાના ઘર ભર્યા છે, અને એ લક્ષ્મી જ્યારે જ્યારે ભોગમાં વપરાઈને ઉંમર થાય છે, ત્યારે એ વ્યક્તિ વૃદ્ધ નથી હોતો, ઘરડો થઈ ગયો હોય છે. ભોગથી ઘસાય તે ઘરડો અને જ્ઞાનથી વધે તે વૃદ્ધ. અમારી ભારતીય સંસ્કૃતિમાં 18 વર્ષનો સંસ્કૃતિ માટે લડતો લડતો જ્યારે ઘવાયો અને મૃત્યુ પામ્યો, એવો અભિમન્યુ ભારતના ધર્મની દૃષ્ટિએ વૃદ્ધ છે, કારણ કે જ્ઞાનથી વધીને વૃદ્ધ થયો. જ્યારે કંસ, દુર્યોધન, દુર્યોધનના ભાઈઓ, વંશજો, આ બધા વૃદ્ધો નથી થયા, ઘરડાઓ થયા છે. હા, મોટી મોટી પદવીઓ પર જે આજના 80-75 વર્ષના લોકો બેઠા છે, તેઓ સમય આવે ત્યારે પદ છોડતા નથી, કે નથી તેઓ પોતાના ઉત્તરાધિકારીઓને ટ્રેન કરીને તૈયાર કરતા. ત્યારે જે યુવાન ખરેખર ઉત્થાન ઉન્નતિ ચાહતો હોય તે ઉકળી ઉઠે છે, અને તે તેના વિચારોના યુવાનોનો એક સંઘ તૈયાર કરી અવાજ ઉઠાવે છે. નેપાળમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. જવા દો, પોલિટિક્સમાં આપણે નથી પડતા, નથી પડવું. હું પૂરી દુનિયાના દેશ, પરદેશ, વિદેશમાં ધર્મયાત્રાઓ કરી ચૂકી છું, અને આજે પણ ચાલુ જ છે. લગભગ 95% ક્યાંય સમાજોમાં, સંસ્થાઓમાં, આશ્રમોમાં યુવાનોને કે યુવાન મહિલાઓને ધર્મ સંસ્કૃતિ કાર્યકર્તા હું જોતી નથી. હા, એન્ટરટેનમેન્ટ બધા જ આવે છે. હા, ત્યાં કોઈ જ મહત્ત્વ જ નથી, કારણ કે આવા ઘરડાઓએ મહત્ત્વના હોદ્દા છોડ્યા નથી. યુવાન ભાઈ બહેનો આવે છે ખરા, પણ મનોરંજન કરાવવાના માટે જ આવે છે. હા, કારણ કે ભાઈઓનું કામ આવા પદો પર સ્વીકારાતું નથી. જ્યારે બહેનો નવરાત્રમાં ગરબા, અંતાક્ષરી પ્રોગ્રામ, ડિબેટ, રેસીપી, રમત ગમત, જોક્સ જેવા પ્રોગ્રામોમાં, રંગોળીના પ્રોગ્રામોમાં લીડરશિપ માટે પડાપડી કરતી હોય છે, અને તેમાં એકબીજાની પ્રશંસા કરવી, નિંદા કરવી, દેખાદેખીનાથી વસ્ત્રો પહેરવા, એ સિવાય મને તો કંઈ જ ઉત્કર્ષ કે ઉત્થાન માટે કાંઈ જોવા મળ્યું નથી. માત્ર બોર્ડમાં નામ, સ્ટેજ ઉપર સન્માન અને ફેશનેબલ વસ્ત્રોની દેખાદેખી જ છે. હા, આ શું વર્તન દેખાઈ રહ્યું છે, જે પોતા માટે કે સમાજ માટે ફાલતુ બકવાસ જેવું જ હોય છે. પિતૃપક્ષમાં પિતૃઓનું ઋણ ઉતારવા એમને ગમતું કાર્ય કરી બતાવવું જોઈએ, ત્યારે એમને શ્રદ્ધાંજલિ દીધી કહેવાય. એમની ઈચ્છાઓ, એમની આશાઓ શું હતી, કે જેઓ
પૈસાના અભાવે, જેવો સગવડ સલામતીના અભાવે કરી નથી શક્યા, તે કાર્ય આપણે ઉઠાવીને કરવાનું છે. બાકી આ 80-85 વર્ષના વૃદ્ધો જે ચીટકીને બેઠા છે એને યુવાનો ઉખેડી દો. કહો કે હવે ઘરે બેસો, બહુ થયું, અમને સંભાળવા દો ધર્મ. પછી જુઓ એ ધર્મનો કેવા વિનાશ થતો જે અટકી અને વિકાસ થઈ જશે.